સોની બજારમાં બંગાળી કારીગરોના રજિસ્ટ્રેશન સંદર્ભે ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। ગુજરાતભરમાં સોની બજારના કારીગરોમાં બંગાળી કારીગરોનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે। રાજકોટ સોની બજાર ખાતે ભૂતકાળમાં 2 આતંકવાદીઓ આ કારીગરના સ્વાંગમાં દેશ વિરોધી કૃત્ય કરતા પકડાયા હતા। બંગાળી કારીગરોનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવા માટે તમામ વેપારીઓને સૂચના આપવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ અમુક વેપારીઓએ આ સૂચનાને ઘોળીને પી ગયા હતા। બંગાળી કારીગરોનું રજિસ્ટ્રેશન નહીં કરનાર વેપારીઓ સામે પોલીસની કામગીરી હાથ ધરવામાં આવી છે। ચોક્કસથી જે બંગાળી કારીગરો અહીં પોતાની રોજીરોટી માટે રાજકોટ આવી અને કામ કરતા હોય છે, એમનું રજિસ્ટ્રેશન પર વતની કહેવાય, એટલે એનું રજિસ્ટ્રેશન જે કાયદાકીય પ્રમાણે નજીકના પોલીસ સ્ટેશનમાં રજૂ કરવાનું હોય છે, એ ભૂતકાળમાં પણ જ્યારે અહીં રાજકોટની સોની બજારમાંથી આ આતંકવાદી પકડાયા હતા ત્યારે પણ મહદઅંશે મોટાભાગના લોકોએ પોતાનું રજિસ્ટ્રેશન, કારીગરો જે કામ કરે છે તેનું રજિસ્ટ્રેશન નજીકના પોલીસ સ્ટેશનમાં રજૂ કરેલ હતું। છતાં પણ જે લોકોને પોતાનું રજિસ્ટ્રેશન, પોતાને તે કામ કરતા કારીગરોનું રજિસ્ટ્રેશન કરવાનું બાકી છે, એ આપના માધ્યમથી હું અપીલ કરું છું કે દરેક બંગાળી ભાઈઓ તથા ગુજરાતી ભાઈઓ પોતાને ત્યાં કામ કરતા કારીગરોનું રજિસ્ટ્રેશન નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવી હતી। રાજકોટ એક ઔદ્યોગિક શહેર છે। અહીંયાના જુદા જુદા ઔદ્યોગિક એકમોમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય મજૂરો કામ કરવા માટે આવે છે। આ મજૂરોમાં અમુક અગાઉ મિલકત સંબંધી તેમજ શરીર સંબંધી ગુનાઓમાં પણ પકડાયેલા છે। આ તમામ મજૂરો અને કારીગરોનું સિટીઝન પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરવું ખૂબ જરૂરી છે અને આના માટે માનનીય કમિશનર શ્રી દ્વારા એક જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવે છે। આજરોજ રાજકોટ શહેર એસઓજી દ્વારા આ જાહેરનામા ભંગની ડ્રાઈવ રાખવામાં આવે છે, જેમાં જે વેપારીઓ દ્વારા પોતાના કારીગરો તેમજ ઘરઘાટી હોય કે મજૂર હોય જેનું રજિસ્ટ્રેશન થયેલ નથી તેમના વિરુદ્ધ જાહેરનામા ભંગના કેસો કરવામાં આવશે। હાલ આ ડ્રાઈવ દરમિયાન 100થી વધુ કેસ પણ અમે કરેલા છે।